આપકી અદાલતમાં મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ બહુ બોલકા છે. હિમેશ, બહુ બોલકાનો અર્થ થાય છે પોતે પોતાના વિશે મોટી મોટી વાતો કરવી. તમે પોતે એ વાતનો સ્વીકાર કરો છો. નાનકડી ઉંમરમાં તમે 4 વાર તમારું કામ બદલી લીધું. જો હું એ જે કોન્ટ્રોવર્સી થઈ છે એના પછી 4 પ્રોફેશન જ્યારે બદલ્યા તો 4 વાર માફી માંગી ચૂક્યો છું. પ્લીઝ ફોરગિવ મી. એક ભૂલ મારાથી થઈ ગઈ અગેન. પણ આ 4 પ્રોફેશનનો જ્યાં સુધી સવાલ છે, ક્યાંક ને ક્યાંક આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનને લઈને એવું નથી કે હું કાર્પેન્ટર બની ગયો, કે હું ક્યાંક કમ્પ્યુટરમાં જતો રહ્યો, કે હું આજ પ્રોફેશન. જો તમે ટીવી પ્રોડ્યુસરથી મ્યુઝિક ડાયરેક્ટર બન્યા, મ્યુઝિક ડાયરેક્ટરથી તમે સિંગર બન્યા, ને સિંગર બન્યા પછી હવે તમે એક્ટર બની રહ્યા છો, હીરો બનવા ઈચ્છો છો. બટ બધું તો એનાથી જે સિંગરથી હું વિડીયોઝ પણ કરવા લાગ્યો, તો એક ઇમેજ ઓલરેડી બનેલી હતી. તો હું બટ આ ફિલ્મમાં એ જ વસ્તુ છે, મ્યુઝિક ડિરેક્ટર, સિંગર, એ બધી વસ્તુઓ મારી બેસ્ટ, મારું મ્યુઝિક આવી રહ્યું છે ફિલ્મને લઈને. પરફોર્મન્સમાં હું પૂરી કોશિશ કરીશ. પ્રોમોઝ લોકોએ ઓલરેડી પસંદ કર્યા છે. અને જ્યાં સુધી પ્રોડક્શનનો સવાલ છે, પ્રોડ્યુસ કોઈ બીજું કરી રહ્યું છે, મિસ્ટર વિજય તનેજા પ્રોડ્યુસ કરી રહ્યા છે. તો હું મારી તરફથી આ પ્રોફેશન્સમાં અત્યાર સુધી ઉપરવાળાના આશીર્વાદથી બસ પાર નીકળી ગઈ છે ગાડી. તો એમાં પણ ટ્રાય કરી રહ્યો છું. તમારી જે ફિલ્મ બની રહી છે એના વિશે લોકો જાણવા ઈચ્છે છે, કેમ કે તમે જીવનમાં ક્યારેય સ્મિત આપતા નથી, ક્યારેય સ્મિત કરતા દેખાતા નથી, હંમેશા ટ્રેજિક સીન કરતા દેખાવ છો. તો આ ફિલ્મ પણ દેવદાસ જેવી હશે, દિલીપ કુમારની જેમ ટ્રેજેડી કિંગ બનતા દેખાશો. જુઓ, હું કેમ સ્મિત નથી કરતો એ પણ એટલા સવાલ છે. એ જે વિડીયોઝમાં છોકરીઓ કેમ છોડીને જતી રહે છે, આટલા બધા. પણ તમારા લોકોની સામે તો હું હસી રહ્યો છું ને. હું ત્યારે હું શું કરું? આમ તો પોતાના પર જ હસું છું કે શું થઈ રહ્યું છે. પણ ઠીક છે. જે પણ આપણું શરૂ જે ફિલ્મ છે એ બેઝિકલી થ્રિલર છે. ઘણી ફાસ્ટ પેસ ફિલ્મ છે, પણ એક એંગલ એનો રોમેન્સનો એ રિયલ લવ સ્ટોરીથી જોડાયેલો છે. તો એમાં ઘણા એક ઘણી ઇન્ટેન્સિફાઈડ વાત એ છે કે જે મારા જીવનની જે ઘણી યુનિક પ્રિકમેન્ટ છે, જે મારા જીવનને લઈને શું છે. ઘણા સવાલ છે કેપને લઈને, ઘણી વસ્તુઓ. તો આ ફિલ્મથી ખબર પડશે કે તમે કેપ લગાવશો કે નહીં લગાવશો, અને કેપ ઉતારીને તમે કેવા દેખાવ છો. યસ, એક 10 મિનિટનો પોર્શન હશે જેમાં ધ કેપ વોન્ટ બી ધેર. ઇટ વિલ બી માય ડિફરન્ટ લુક, એન્ડ ઓફકોર્સ ઇટ વિલ ઓલ્સો કનેક્ટેડ ટુ એવરી વેરી થ્રિલિંગ ફિક્શન પ્લોટ, બિકોઝ એમાં ઘણી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવવાની પણ કોશિશ છે. કોઈકના પૈસા લાગેલા છે, ડૂબવા નહીં જોઈએ. ઘણો અત્યાર સુધીનો જેમ કે વિડીયોઝ કર્યા છે, એ સ્કેલ ઘણો મોટો છે ફિલ્મનો. અને પ્રશાંત પણ ઘણી મહેનત કરી રહ્યા છે. અને ઇવન ગિરી પોલ જે કેસિનો રોયલના એક્શન માસ્ટર છે એ પણ છે. તો ઘણા સ્ટન્ટ કરતા તમે દેખાશો આ ફિલ્મમાં? જુઓ, હું એવી કોઈ પણ વસ્તુ નહીં કરું જ્યાં વેર પીપલ વિલ સે દેટ હી મેડ ફૂલ ઓફ હિમસેલ્ફ. એટલું હું કોન્શિયસલી આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો કર્યું છે, તો એટલું તો ઘણું જ્ઞાન છે કે શું કરવું જોઈએ, એટલે કે કઈ રીતનું સ્ટેપ મને શૂટ કરશે. તો I am playing Himesh Reshammiya in the film. I am playing HR, and I am playing a character which will be very believable. The film will be believable, but it is very hardcore commercial film. આ ફિલ્મમાં પણ છોકરી તમને છોડીને જતી રહેશે? હવે જો, આ સવાલ છે. હમણાં આજે હું કહી દઉં તો કોઈ જોવા કેમ જશે? ઘણા બધા એવા સિંગર્સ છે જેમણે પહેલા પોતાનું લક ટ્રાય કર્યું. સોનુ નિગમે ફિલ્મ ટ્રાય કરી, એ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. સોનુ નિગમે કાન પકડે જીવનમાં ક્યારેય એક્ટિંગ નહીં કરે. કુમાર સાનુએ પણ એક્ટર બનવાની કોશિશ કરી હતી, એ પણ ફેલ થઈ ગયા. તો ક્યાંક તમારી હાલત પણ એવી તો નહીં થાય? જુઓ, જો તમારા લોકોના આશીર્વાદ મારી સાથે રહ્યા તો એવું નહીં થાય. તમારા લોકોના આશીર્વાદ નહીં રહ્યા તો 100% એવું થશે. અને તો ફાઇનલી જનતાની અદાલતમાં આવ્યો છું. એ આશીર્વાદ લઈને જ જઈશ આજે. પણ એક એક્ઝામ્પલ છે કિશોર કુમાર સાહેબનું, જે ઘણું સક્સેસફુલ એક્ઝામ્પલ છે. ધો એ કોમેડીમાં એમણે જબરદસ્ત પોતાનું પરફોર્મન્સ આપ્યું એઝ એન એક્ટર. પણ ઘણા સક્સેસફુલ એક્ઝામ્પલ ત્યાં એક રોલ મોડેલ માટે છે. અને બીજી તરફ એ પણ છે કે હું જો એવું કહીશ કે આ જવા તો કોઈ કોન્ટ્રોવર્સી થઈ જશે, છોડી દઈએ. આવો જનતા પાસે જઈએ. લોકો જે સવાલ પૂછવા માંગે છે, ઘણા બધા લોકો છે. જી હા હિમેશજી, તમે વધારે પડતે પોતાના ગીતોમાં ઇમરાનજીને જ કેમ લીધા છે? ઇમરાન હાશમી સાથે મારું પહેલું ગીત હતું, તો એ
અને અક્ષર બીજી ફિલ્મ એ હિટ થઈ તો એ ઇમેજ બની ગઈ કે ઇમરાન હાશમી માટે મેં ઘણા બધા, અધરવાઇઝ મેં અક્ષય કુમારજી માટે પણ ગાયું છે, એ સુપરહિટ રહ્યું છે, બોબી દેઓલજી માટે પણ કર્યું, અને આગળ હવે શાહિદ કપૂર માટે પણ કર્યું છે, તો બધા માટે હું કરી રહ્યો છું. તો ઇટ્સ નોટ દેટ ઓનલી ઇમરાન હાશમી માટે કર્યા છે, બટ યસ એમણે ઘણા સારા ગીતો કેરી કર્યા છે. અક્ષય કુમારજી પણ ઘણા જબરદસ્ત કિતને અરમાન જે રીતે હમકો દીવાના કેરી કર્યું છે. તો આ એક્ટર્સનો અને પ્રોડ્યુસર ડિરેક્ટર્સનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મીડિયાનો ઘણો મોટો હાથ રહ્યો છે. અને હું એટલે જ એ વાત કહેવા ઈચ્છું છું કે મોડેસ્ટીમાંથી નથી કર્યો, અને વધારે એ નથી બતાવવા માંગતો કે વગર કારણે કહી રહ્યો છું, કે બડબોલાપનથી પણ નથી કહી રહ્યો, કે પણ આ હકીકત છે કે જો આ બધાનો હાથ અને તમારા લોકોના આશીર્વાદ નહીં હોત, હિમેશ રેશમિયા નહીં બન્યો હોત. તમે એ પણ માનો છો કે તમે વારંવાર દાવો કરો છો કે મારું આલ્બમ જેટલું વેચાયું હા, એટલું બીજા કોઈનું નહીં વેચાયું? બડબોલા પણ નથી તો શું છે? જુઓ એ પણ એવું છે, પણ શું કરું, મને સમજ નથી પડી રહી. આહા, કદાચ ક્યાંક મારા કહેવાના ટોનમાં એક એટલા સ્ટ્રેસ આઉટ વર્કિંગ એટમોસ્ફિયરમાં કદાચ ક્યાંક નીકળી ગયું હશે, જ્યાં કદાચ આ બળબોલા પણ લાગ્યું હશે કોઈકને. બટ આપકા શરૂર આલ્બમ સારું ગયું તો મેં એક ઇન્ફોર્મેશનની જેમ શેર કરી હશે, પણ કદાચ એમાં પણ લાગી ગયું હશે, એને પણ ફરીથી ભૂલની માફી માંગુ છું. હિમેશજી, હું એ પૂછવા માંગુ છું કે તમારી રિયલ લાઈફમાં પણ છોકરી હતી જે છોડીને ગઈ તમને? યાર આના માટે તો પિક્ચર બની રહી છે યાર, એ પિક્ચર બનવા દે ને યાર. જો એ તો એક જ વાત પૂછે છે કે એ કોણ હતી, કે એ કોણ છે? એ કોણ હતી, હવે આ શું કહું તમને, એ કહી શકું છું કે આ સવાલ પર માફ કરી દો ને, છોડી દો. ક્યારેક તમને એ તો નથી લાગતું કે તમને થોડી વધારે જ ઈજા થઈ ગઈ છે? નહીં, હવે દુઃખની વાત નહીં, એવી કોઈ ઈજાવાળી વાત નથી. બધા લોકોએ હેલ્પ જ કરી છે મને, અને અમુક એક્ઝામ્પલે મને કંઈક શીખવ્યું છે. અને આ મારી મમ્મીએ મને ઓલવેઝ કહે છે કે ભાઈ, પોતાના કર્મ જેટલા સારા રાખશો એટલા ટકી રહેશો અહીંયા. તો એ કર્મ આઈ એમ વર્કિંગ ટુવર્ડ્સ બિંગ ગુડ હ્યુમન બિંગ, અને આપણે લોકો 1% પણ સારા માણસના લેવલ પર થઈ શકીએ છીએ. તો હું ટ્રાય કરી રહ્યો છું, અને આઈ પ્રોમિસ યુ કે હું એક કોશિશ કરી રહીશ સારો માણસ બનવાની. તમે આ વાત ગાઈને કહેવા ઈચ્છો લોકોને? કેવા સારા માણસ બનવાની કોશિશ કરશો? કયું ગીત ગાઉં? સર, હું ઊભો થઈને ગાઈ શકું છું? હા હા, બિલકુલ. હા, सारा आलम, सारे मौसम, सारी खुशियाँ, सारी दुनिया तेरे बगैर. तन्हाइयाँ, 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 तन्हाइयाँ. तुझे भूल जाना जाना तुझे भूल जाना जाना मुमकिन नहीं. तू याद ना आए ऐसा कोई दिन नहीं. ओ तू याद ना आए ऐसा कोई दिन नहीं. तुझे भूल जाना जाना मुमकिन नहीं. तू याद ना आए ऐसा कोई दिन नहीं. ओ अब એ ગીત ગાઈ લઈએ, પણ એવું નહીં થાય કે અહીંયા ભૂત આવી જાય. झलक दिखला जा एक बार, एक बार, एक बार, एक बार, एक बार आजा, जा 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 जा. एक बार आजा, जा 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 जा. झलक दिखला जा, झलक
झलक दिखला जा, एक बार आजा जा 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 जा।